નવસારીના વાંસદા તાલુકાના એક ગામમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ થયું। સગીરાના જ 8 મિત્રોએ અપહરણ કરી અને ચેકડેમ પાસે લઈ ગયા હતા, જ્યાં પાણીની ટાંકી પાસે આવેલા રૂમમાં લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી 8 નરાધમોએ સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। સગીરાએ સમગ્ર ઘટના અંગે માતાને જાણ કરતા વાંસદા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ। ફરિયાદના આધારે પોલીસે પોક્સો અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી એક સગીર સહિત 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સામૂહિક દુષ્કર્મની આ ઘટના કે જે વાંસદામાં બની, સગીરાએ અને 8 મિત્રોએ તેનું અપહરણ કર્યું હતું અને ચેકડેમ પાસે લઈ ગઈ અને ત્યાં આગળ રૂમમાં લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેમને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। જે એના મિત્રો હતા તે આ બાળાને તેના વાલીપણામાંથી વિકલ રાત્રે લઈ ગયેલા અને ત્યારબાદ જે પુરુષ મિત્રો હતા તેણે એમના મિત્રોને બોલાવી અને આ જે બાળા વિરુદ્ધ એની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે બદકામ કરેલું અને મોડી રાત્રે તેને ઘરે છોડી દીધેલ અને સવારે પોલીસમાં જાણ કરતા તેના વિરુદ્ધ બદકામ થયેલાની જાણ પોલીસ સ્ટેશનને તાત્કાલિક ત્વરિત અને સ્ટાફના માણસો સાથે રહી અલગ અલગ ટીમો બનાવડાવી બધા જ આરોપીઓની આજરોજ ડિટેન કરી લીધેલા છે। એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે।